આજથી વ્યાજખોરોના ત્રાસને લઈને 3 નવીન કાયદા અમલમાં આવતા કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। દેશમાં પીએમ મોદીના વડપણ હેઠળની સરકાર અનેક પ્રકારના સુધારા તેમજ પરિવર્તન કરી રહી છે, ત્યારે 1 જુલાઈથી આખા દેશમાં 3 નવા કાયદા અમલમાં આવ્યા છે। કાયદાના ક્લેવર અને કલમોના ગરખમ ફેરફારો કરવામાં આવ્યા છે। અંગ્રેજોના જમાનાથી જે કાયદાઓ ચાલ્યા આવતા હતા તેને સરકાર દ્વારા તિલાંજલિ આપવામાં આવી છે। ઇન્ડિયન પિનલ કોડનું સ્થાન હવે 3 નવા કાયદા લેશે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો સમાવેશ થાય છે, જે અનુક્રમે ભારતીય દંડ સંહિતા 1860નું સ્થાન લેશે અને અપરાધિક પ્રક્રિયા સંહિતા 1898નું સ્થાન લેશે, તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1872નું સ્થાન લેશે। જેને લઈને વરાછા, કાપોદ્રા, પુણા, સારોલી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ પુણા ગામ ખાતે આવેલા અમેઝિયા પાર્ક ખાતે અને રચના સોસાયટીની વાડીમાં ઝોન 1 દ્વારા ઇન્ડિયન પિનલ કોડ IPCનું 3 નવા ફોજદારી કાયદાનો આજથી અમલ થતાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ આ સેમિનારમાં આસિસ્ટન્ટ કમિશનર વાંબાંગ ઝમીર તેમજ વરાછા DCB ઝોન 1ના ભક્તિબા ડાભી સાહેબ તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ અને પુણા પોલીસ સ્ટેશન ઝોન 1માં આવતા તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજખોરોના ત્રાસને લઈને તેમજ બાળકો પર થતા અત્યાચાર તેમજ સિનિયર સિટીઝન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂના જે કાયદા હતા જે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા હતા, જૂના કાયદાના સ્થાને આજે નવા કાયદાઓથી ફરિયાદીને યોગ્ય ન્યાય મળે તે હેતુથી કાયદા આજથી અમલમાં આવશે, જેની સમજણ આપવામાં આવી હતી। આ કાયદાની જાગૃતિ માટે રિક્ષાઓ તેમજ સાયકલ પર આ કાયદા લોકોને સુધી પહોંચે એ માટે સુરત શહેર આસિસ્ટન્ટ કમિશનર તેમજ DCB ભક્તિબા ડાભી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। સમગ્ર ભારતમાં આજથી જે 3 નવા કાયદાઓ અમલમાં આવ્યા છે એના માટે છેલ્લા 1 મહિનાથી આખા સુરત સિટીમાં મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન અને તમામ માણસોને આ કાયદાઓની તાલીમ આપવામાં આવી છે, એમને જાગૃત કરવામાં આવે છે, એમના હકો, એમના ફરજો વિશે એમને જાગૃત કરવામાં આવે છે। તો આજે ઝોન 1 વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી જે ચાલી રહી હતી, આજે 1લી તારીખથી જે આખા દેશમાં કાયદો અમલમાં આવવાનો છે, તો એને જાગૃત કરવા માટે ઝોન 1 વિસ્તારમાં આજે A ડિવિઝન અને B ડિવિઝન બંને ડિવિઝનમાં ઝોન કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે B ડિવિઝનનું જે અત્યારે છે પુણા પોલીસ સ્ટેશનની હદમાં પુણા, વરાછા અને સારોલી પોલીસ સ્ટેશનના સિનિયર સિટીઝન, મહિલાઓ અને જાગૃત નાગરિકોને અહીંયા આ કાયદાની તાલીમ આપવામાં આવી છે, એમને સમજ આપવામાં આવી છે, માહિતગાર કરવામાં આવે છે અને એમને જાગૃત કરવામાં આવે છે। સુરત સિટીના DCB ઝોન 1ના વિસ્તારમાં જે 5 પોલીસ સ્ટેશન આવે છે, સરથાણા, કાપોદ્રા, વરાછા, પુણા અને સરોલી, આ વિસ્તારના જે નાગરિકો છે, ખાસ કરીને બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનને આજે જે 3 નવા ક્રિમિનલ લો અમલમાં મૂકવામાં આવેલ છે, આના બાબતે એવો જાણકારી આપવા માટે આ પ્રસંગ, આ મિટિંગ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે। આટલું જ નથી, આજે સવારથી અલગ અલગ પ્રકારની જે સ્કૂલમાં જઈને આ જે બાળકોને આ નવા કાયદાના જે અલગ અલગ પ્રકારની જે વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચ, જે પીડિતો કેન્દ્રિત દૃષ્ટિકોણના જે ના ફિલોસોફીથી જે કાર્યવાહી કરવામાં આવેલ છે, જોગવાઈ કરવામાં આવેલ છે, આના જાણકારી આપવામાં આવેલ છે। આ મિટિંગમાં મોટા સંખ્યામાં મહિલાઓ અને સિટીઝન હાજર રહ્યું અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે અને તમામને આ 3 નવા ક્રિમિનલ લોના વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।